કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ ધ ઇંગ્લિશ ઝોન. હું પિનાકિન આપના માટે એક્ટિવ પેસિવ વોઇસના કેટલાક નિયમો લઈને આવ્યો છું. હું આશા રાખું છું કે પહેલાં આપે એક્ટિવ પેસિવના પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા હશે. એમાં આપણે કેટલાક જનરલ નિયમો સાથે સાથે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ આના વિશે પણ શીખી ગયા. હવે આજે એક્ટિવ પેસિવ વોઇસમાં પાર્ટ 3 જેની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સાથે સાથે મોડાલ્સ એટલે સહાયકારક ક્રિયાપદો એના વિશેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ હું તમને એક વાત જણાવી દઉં કે ભવિષ્યકાળના ટુ બીના રૂપો સહાયકારક ક્રિયાપદો બે છે, એક વિલ અને બીજો શેલ. તે સિવાય અન્ય સહાયકારક ક્રિયાપદો મોડલ્સ કયા કયા છે? તો કુલ 7 મોડલ્સનો આપણે અભ્યાસ કરીશું. કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, મસ્ટ. અને એક્ટિવમાંથી પેસિવ ફેરવતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ બધા જ સહાયકારક ક્રિયાપદોની સાથે બી ક્યારે એક્ટિવમાંથી પેસિવ કરવામાં આવે ત્યારે બી મૂકવામાં આવે છે. દાખલા તરીકે જો એક્ટિવ વોઇસની અંદર આપણને વિલ આપેલું હોય તો પેસિવ વોઇસમાં તેનું વિલ બી થશે. શેલ હોય તો તેનું શેલ બી થશે. કેનનું કેન બી, કુડનું કુડ બી, મેનું મે બી, માઇટનું માઇટ બી. આમ દરેકની સાથે પેસિવ કરતી વખતે બી સાથે ઉમેરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. સર્વપ્રથમ મેં તમને એક્ટિવમાંથી પેસિવના ઉદાહરણો દર્શાવ્યા છે. પહેલા ઉદાહરણમાં જોઈએ આપણે, વી વિલ બાય અ હાઉસ નેક્સ્ટ યર. આપણે ગયા લેક્ચરની અંદર અને પ્રથમ લેક્ચરની અંદર પહેલાં ચર્ચા કરી હતી કે સૌ પ્રથમ આપણે વાક્યની અંદરથી કર્તા ક્રિયાપદ કર્મ શોધવો, ત્યારબાદ તેનો કાળ ઓળખવો અને ત્યારબાદ જે નિયમો આપણે જણાવ્યા હતા તે પ્રમાણે તેના સ્થાનમાં ફેરફાર કરવો. હવે આપણે આજે સીધી જ શરૂઆત કરીશું કે કર્મ છે અ હાઉસ. તો પેસિવ વોઇસની અંદર અ હાઉસ વિલ બી બાયનું ક્રિયાપદ ભૂતકાળનું બોટ થશે અને ભૂતકૃદંત પણ બોટ થશે. તો આપણે બોટ લખ્યું અને ત્યારબાદ કર્તાની આગળ બાય એટલે બાય અસ નેક્સ્ટ યર જે અન્ય શબ્દ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં. ઉદાહરણ નંબર 2, રામ વિલ ફાઇટ અ બેટલ ઇન લંકા. એનું પેસિવ થશે કે અ બેટલ કર્મ છે, આગળ મૂકવું પડશે. અ બેટલ ઇન લંકા વિલ બી ફોટ બાય રામ. ઉદાહરણ નંબર 3, એનું એક્ટિવ આપેલું છે, અર્જુન વિલ કિલ દ્રોણ ઇન ધ કુરુક્ષેત્ર. એનું આપણે પેસિવ કરીશું તો આ વાક્યની અંદર કિલ એ ક્રિયાપદ છે. જ્યારે હુ કિલ આપણે પૂછીશું ત્યારે આપણને અર્જુન મળશે એટલે કે તે કરતા રહેશે. અને કોને? તો કે દ્રોણ, તો આપણને ત્યારે તે કર્મ મળશે. સર્વપ્રથમ પેસિવ કરતી વખતે આપણે કર્મ મૂકીશું એટલે સર્વપ્રથમ આપણે મૂક્યું દ્રોણ વિલ બી કિલ્ડ ઇન ધ કુરુક્ષેત્ર બાય અર્જુન. હવે આપણે કેટલાક પ્રશ્નાર્થ વાક્યો ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ વિશે પણ જોઈશું. વિલ યુ હેલ્પ મી ઇન માય હોમવર્ક. એક્ટિવ વાક્ય આપેલું છે. એનું પેસિવ કરતી વખતે ટુ બીનું રૂપ આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી તે પ્રમાણે સર્વપ્રથમ જ રહેશે વિલ આઈ બી હેલ્પ્ડ બાય યુ ઇન માય હોમવર્ક. આ એનું પેસિવ થયું. આગળનું ઉદાહરણ જોઈએ, વેન વિલ દર્શન ફિનિશ ઇટ.
આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે, પણ WH વાળું છે. તો WH વાળો શબ્દ સર્વપ્રથમ જ આવશે પેસિવ કરીશું ત્યારે. વેન વિલ ઇટ બી ફિનિશ્ડ બાય દર્શન. દર્શન કરતા છે જે વાક્યના અંતે પેસિવમાં મૂકવામાં આવશે. આગળનું ઉદાહરણ, હુ વિલ બ્રિંગ ધ ડિનર. એનું પેસિવ આપણે આગળ પણ ચર્ચા કરી હતી. હુ વાળા વાક્યની અંદર પ્રશ્નાર્થ હોય ત્યારે કરતા આપેલો હોતો નથી. ત્યારે આપણે હુના સ્થાને વાક્યની શરૂઆતમાં બાય હોમ મૂકવું પડે છે. બાય હોમ વિલ ધ ડિનર. આની વાક્ય રચના થોડી અલગ થશે. વિલ ધ ડિનર કર્મ, ત્યારબાદ બી બોટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, મે આઈ સી યોર નોટબુક. આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે જેની શરૂઆત મેથી શરૂ થઈ છે. પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીનું રૂપ સર્વપ્રથમ જ રહેશે, એટલે મે તેની શરૂઆતમાં જ રહેશે. ત્યારબાદ આવશે કર્મ. તો મે કર્મ છે યોર નોટબુક. એની સાથે બીન સીન બાય મી. મે યોર નોટબુક બી સીન બાય મી. અહીંયા જે બીન લખ્યું છે એ ભૂલથી લખાયેલું છે. આપણે બીનો જ ઉપયોગ કરવાનો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ, વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ. એનું પેસિવ થશે. ટ્રાફિક રૂલ્સ કર્મ છે. સર્વપ્રથમ આપણે મૂકીશું ટ્રાફિક રૂલ્સ શુડ બી ફોલોડ બાય અસ. હવે કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેમાં પેસિવનું એક્ટિવ કરવાનું રહેશે. પ્રથમ જોઈશું, આઈ શેલ નોટ બી ટોટ વોઇસ બાય ધ ટીચર. તો આમાં જે એક્ટિવ ટુ પેસિવના નિયમ છે તેના ઊંધા નિયમ કરવાના. કે આપણને કર્તા જો અંતમાં આપ્યો હોય તો તેને કર્મ શરૂઆતમાં જે આપ્યું હોય તેના સ્થાને મૂકવાના. એનું એક્ટિવ થશે ધ ટીચર વિલ નોટ ટીચ મી વોઇસ. બીજા નંબરનું ઉદાહરણ જોઈએ, વિલ હાઇડ એન્ડ સીક બે પ્લેડ બાય અસ ધીઝ ઇવનિંગ. આ પેસિવનું એક્ટિવ કરતા જોઈશું કે વિલમાંથી શેલનો ઉપયોગ કર્યો છે, કારણ કે શેલ એ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન સાથે જ મુકાય છે. તો વી એ પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ છે. તો શેલ વી પ્લે હાઇડ એન્ડ સીક ધીઝ ઇવનિંગ. ઉદાહરણ નંબર 3, વોટ વિલ બી ડન બાય પિનાકિન ઇન ધીસ કેસ. એનું એક્ટિવ થશે. વોટ શરૂઆતમાં જ રહેશે. વોટ વિલ પિનાકિન ડુ ઇન ધીસ કેસ. નેક્સ્ટ એક્ઝામ્પલ, બાય વિચ બોય વિલ ધ બાસ્કેટબોલ બી પ્લેડ. તો બાય વિચ બોલ એ કરતા શોધવા માટે વપરાયેલો શબ્દ છે, એટલે એનું એક્ટિવ કરતી વખતે આપણે બાય દૂર કરવાનું. તો વિચ બોય વિલ પ્લે ધ બાસ્કેટબોલ. નેક્સ્ટ એક્ઝામ્પલ, અ પિક્ચર કેન બી ડ્રોન ઇઝીલી. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર કર્તા આપણને આપવામાં આવેલો નથી. આપણે અગાઉ ચર્ચામાં પણ જણાવેલું કે જ્યારે કર્તા આપેલો ન હોય ત્યારે યોગ્ય કર્તા મૂકવામાં આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હું શબ્દ વાપરું છું યોગ્ય. એટલે બધા જ કર્તા બધા જ વાક્યમાં યોગ્ય આવી શકે નહીં. તો આપણે અહીંયા કર્તા એડ કરીશું કશ્યપ. તો કશ્યપ કેન ડ્રો અ પિક્ચર ઇઝીલી. આ એનું એક્ટિવ થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ, ધીસ ગ્લાસ મસ્ટ બી બ્રોકન તૂટી. આની અંદર પણ આપણે કર્તા ઉમેરીશું. કર્તા આમાં આપણે ઉમેર્યું છે યુ. યુ મસ્ટ બ્રેક ધીસ ગ્લાસ ટુડે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવું કે આમાં
ટુડેની અંદર કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. ઘણી વખત આપણે ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો જે ટુડેનું ધેટ ડે છે એ આની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ ઉદાહરણ જોઈશું. મની મસ્ટ બી સ્ટોલન બાય પિનાકિન. એનું એક્ટિવ કરીશું ત્યારે કરતાં સર્વપ્રથમ મૂકીશું પિનાકિન. મસ્ટ સ્ટોલનનું મૂળરૂપ થશે સ્ટીલ મની. હવે પ્રશ્નાર્થ વાક્યો. વુડ 10 રૂપીસ બી ગિવન ટુ મી બાય યુ. એનું એક્ટિવ વુડ શરૂઆતમાં જ રહેશે. કરતા યુ છે તો વુડ યુ ક્રિયાપદ ગીવ મી 10 રૂપીસ. આપણે જે બાય મી આપેલું છે તેના સ્થાને આપણે અહીંયા મી કરીશું. બાય હુમ કેન ધ નોટી બોય બી પનિશ્ડ. તો બાય હુમના સ્થાને આપણે અહીંયા હુ મૂકવાનું રહેશે. અને ત્યારબાદ ટુ બીનું રૂપ એટલે કે કેન જે મોડલ્સ આપણને આપેલું છે એ. તો હુ કેન પનિશ્ડનું મૂળ રૂપ થશે કેનની સાથે મૂળ રૂપ પ્રકાય છે તેના માટે. તો હુ કેન પનિશ ધ નોટી બોય. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપને આ ત્રીજા ભાગની અંદર સંપૂર્ણ ખબર પડી ગઈ હશે. ત્રીજા ભાગની અંદર આપણે જોયું કે ભવિષ્યકાળમાં વિલ અને શેલ અને સાથે સાથે મોડલ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો જે 7 છે કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ અને મસ્ટ, આ બધાની સાથે પેસિવ કરતી વખતે બી શબ્દ બી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને પેસિવમાંથી એક્ટિવ કરીએ ત્યારે બીને દૂર કરવામાં આવે છે. અહીં તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે કેટલાક વાક્યો આપવામાં આવેલા છે જેના આપ જાતે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. હું આશા રાખું છું કે આપણે ખૂબ જ સારી સમજ પડી હશે. થેન્ક યુ.